વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં 3 તાલુકાના 38 ગામોને નર્મદાનું પાણી મળશે। મુખ્યમંત્રીએ 348 કરોડની યોજનાને વહીવટી મંજૂરી આપી। વઢવાણ, મૂળી, સાયલા તાલુકાને નર્મદાનું પાણી મળશે। ગામોના તળાવ, સીમ તળાવ, ચેકડેમ નર્મદાના જળથી ભરાશે। 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે સરકારે આયોજન કર્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ ગાંધીનગરથી ફોન લાઈન પર। જી હિતલ, સુરેન્દ્રનગર જિલ્લામાં 3 તાલુકાના 38 ગામોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે, શું વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લાના સિંચાઈની સુવિધાથી વંચિત એવા 3 તાલુકાના 38 ગામોને નર્મદાનું પાણી પહોંચાડવાનો માટેનું જે રૂપિયા 348 કરોડની યોજના છે એની વહીવટી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીએ આ સ્થાનિક લોકોની જે સમસ્યા છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો છે। વઢવાણ, મૂળી, સાયલા તાલુકાના ગામોનો તળાવો, ચેકડેમ અને નર્મદા નળથી ભરવામાં આવશે। આ પ્રકારની એક સુવિધા ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેના માટેનો જે ખર્ચ છે તેની વહીવટી મંજૂરી આપવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।